જો તમારા બાળકો વેજીટેબલ ન ખાતા હોય તો આ રીતે વેજીટેબલ પરોઠા બનાવીને ખવડાવવાનો બેસ્ટ ઉપાય છે. તો એક કુકરમાં મેન્શન કરેલા બધા વેજીટેબલ એડ કરી, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી એડ કરી અને તેને બાફી લઈએ. હવે મસાલો બનાવવા માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને 2 મોટી ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી અને તેને સાતળી લઈએ. વેજીટેબલ એડ કરી તેને આ રીતે સરસ મિક્સ કરી લઈએ. તેમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, 1 ચમચી પાઉંભાજી મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને સરસ રીતે મિક્સ કરી ઉપરથી કોથમરી એડ કરી અને આ રીતનો મસાલો તૈયાર કરી લઈએ. હવે મીડિયમ સાઈઝની એક રોટલી વણી વચ્ચે મસાલાને આ રીતે રાખી અને પરોઠાને વણીને તૈયાર કરી લઈએ. હવે ગરમ તવા ઉપર રાખી ઘી કે પછી બટર એડ કરી અને બંને બાજુએથી આ રીતે શેકીને પરોઠાને તૈયાર કરી લઈએ. તો ખાવા માટે તૈયાર છે આપણા મિક્સ વેજ પરોઠા.